રાધે રાધે, જય સિયારામ. આપણે ગૌર કિશોર શિરોમણીજીનું ચરિત્ર ચાલે છે. ગૌર કિશોર શિરોમણીજીના ચરિત્રમાં આપણે એનો નિત્યક્રમ કેવો છે હવે ઈ લેવાનું છે કે એ કેવો નિત્યક્રમ કરતા. અને મનુષ્યએ સંતોનો નિત્યક્રમ જરૂર જાણવો જોઈએ. બિલકુલ. કારણ કે એમનો નિત્યક્રમ જાણવાથી તમને ભજનમાં ઉત્સાહ વધશે. હા, જરૂર ઉત્સાહ વધશે કે આ મહાપુરુષો આટલું કરે છે તો આપણે પણ કંઈક કરીએ. હા, એવો એક તમારા મનની અંદર ઉત્સાહ જાગશે. એટલે આપણે ગૌર કિશોર શિરોમણીનો નિત્યક્રમ જોઈ તો સવારે 4 વાગ્યે ઉઠી જતા અને સૌથી પહેલા ગૌરાંગ મહાપ્રભુના મંદિરની મંગલા આરતીનું દર્શન કરતા પોતે. હા, નિત્ય નિયમથી મંગલા આરતીના દર્શન કરવાનો એનો નિયમ હતો. એટલે મંગલા આરતીનું દર્શન કરતા. પછી પ્રભાતમાં સવારના પોરના પ્રભાતી કીર્તન કરતા. પછી ગંગા સ્નાન અને નિયમિત સંખ્યા હજી 2-3 લાખ નામજપ કરી નામજપ કરતા અને લીલા ચિંતન કરતા. આવી રીતે બે ભજન હાલતું. હા, મતલબ 4 વાગ્યાથી સવારના લઈ અને 2 વાગ્યા સુધી દર્શન, લીલા સ્મરણ, ગંગા સ્નાન આદિ કાર્યોમાં બપોરના 2 વગાડતા. વાહ. 2 વાગ્યા પછી બપોરના 2 વાગ્યા પછી શું કરે? જ્યાં વૈષ્ણવો લઘુશંકા કરતા એ જગ્યામાં ધૂળ નાખી અને એ જગ્યાને પરિષ્કાર કરતા. પરિષ્કાર એટલે સાફ અને ચોખ્ખી કરતા. કે અમુક મતલબ મંદિરની બાજુમાં કેમ મૂતરડી હોય તો એ મૂતરડી લઘુશંકા કરવાનું સ્થાન હોય ને, અહીંયા બધા વૈષ્ણવો બધા મૂત્ર ત્યાગ કરતા. તો એવી જગ્યાને પણ સાફ કરતા. કેટલી દીનતા હશે એની અંદર. બિલકુલ. મનુષ્યની અંદર દીનતા હોય ને ત્યારે જ એ નીચી સેવા કરી શકે છે. હા, દીનતા વગર નાની સેવા થતી નથી. થોડોક પણ અહંકાર હોય કે હું ધનવાન છું, કુળવાન છું, રૂપવાન છું, હું થોડો આવી સેવા કરું, આવી સેવા તો ભંગી કરે. હા, થોડુંક પણ એવું અહંકાર હશે તો મનુષ્ય છે એ નાની સેવા કરી શકશે નહીં. હા, આ પાકું છે, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. નાની સેવા કરવા માટે ઝૂકવું પડે છે, ત્યારે નાની સેવા થાય છે. આવી વસ્તુ છે. તો આ નાની જો ગાંધીજીએ સાબરમતી આશ્રમ બનાવ્યો. હા, સાબરમતી આશ્રમ બનાવ્યો ને એટલે ગાંધીજી બધાને સેવા આપતા હતા કે આશ્રમમાં કઈ સેવા કોણ કરશે. એવી સેવાનું વિભાગ પાડતા હતા ગાંધીજી કે કઈ સેવા કોને કેવી રીતે કરવી. તો એમાં ગાંધીજીએ પોતાની પત્નીને શૌચાલય સાફ કરવાની સેવા આપી. હા, કે ભાઈ મારી પત્ની કસ્તુરબા ગાંધી શૌચાલય સાફ કરશે. એટલે 2-3 જણાએ કીધું પણ ખરા કે અરે બાપુ કે આવી સેવા કેમ આપી? તમારા પત્ની છે અને આવી સેવા આપી દીધી તમે. ત્યારે ગાંધીજી બહુ સરસ વાત કરે છે. જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય ને એને નીચામાં નીચી સેવા દેવી જોઈએ. હા, કારણ આપણે સાચો પ્રેમ ઈ જ છે કે એને નીચી સેવા આપી જેથી એને કોઈ અહંકાર ન આવે. બિલકુલ. ગાંધીજી આમ કે છે, વાત સાચી છે, જેને પ્રેમ કરી છે એને ઊંચી સેવા આપી દઈ અને એને ઊંચી સેવાનો અહંકાર આવી જાય કે અમે તો જેની નીચે છીએ તો અમારા જ છે એટલે ઊંચી સેવા મળી ગઈ. અહંકાર આવી હોય તેની સાધના માર્ગ નષ્ટ થઈ જાય છે. બિલકુલ. અને કોઈનો સાધના માર્ગ નષ્ટ ન કરવો હોય, જો એવો પ્રેમ હોય ને તો નીચા બનીને એવી સેવા આપવી. માથું કોઈનું ઊંચું ન થવું જોઈએ. કારણ કે જે લોકો ભક્તિમાં માથું ઊંચું કરે છે, અહંકાર ફૂફાણો મારે છે, એ વ્યક્તિ કદાપી ભક્તિ માર્ગમાં હાલી શકતો નથી. હા, કદાપી હાલવું એના કરતા દીન બનેલો હશે ને હું કાંઈ નથી, હું કાંઈ નથી, 2 નામ લેશે તો હું માનું છું કે દીનતાના 2 નામ પણ કદાચ એને ભગવાન પાસે પહોંચાડી શકે. હા, દીનતાની એટલી તાકાત છે. યહ દરબાર દીન કો આદર રીતિ સદા ચલી આઈ. તુલસીદાસે વિનય પત્રિકામાં કીધું. તો દયા દીનતા ઓર દાસ ભાવ બિनु મિલે ન કુંવર કનહાઈ.
દયા, દીનતા અને દાસભાવ, આ 3 ગુણ આવ્યા વગર કોઈને કાનુડો મળતો નથી. હા આ બધા નિયમ છે અને સંતો લખી ગયા છે, અને એ નિયમ જીવનમાં આવ્યા વગર હું તો નથી માનતો કે કદાપી ભગવાન પ્રાપ્તિ સંભવ થાય છે એવું નહીં. હા એ નિયમ તમારા જીવનની અંદર જરૂર આવવા જોઈએ. એટલે ગાંધીજીએ કસ્તુરબા ગાંધીને શૌચાલય સાફ કરવાની સેવા આપી, મને ગમી હોય. હા આપણા ગોળ કિશોર શિરોમણી પણ જ્યાં વૈષ્ણવો લઘુશંકા કરતા એ જગ્યા ઉપર માટી નાખી અને એ જગ્યાને સુંદર અને સ્વચ્છ બનાવી દેતા. આ એનો નિયમ હતો. પછી મૂત્રાલય સાફ કર્યા પછી શું કરતા, તો કે તો ગોળ કિશોર શિરોમણીજી મંદિરના દરવાજાથી લઈને છેક સુધી રસ્તો સાફ કરતા. મતલબ જે મુખ્ય રસ્તો છે મંદિરના અવર જવરનો, એ મુખ્ય રસ્તો સાફ કરતા. હા એ મુખ્ય રસ્તો સાફ કરવાનું એને ખૂબ જ ગમતું, એટલે એ કરતા. પછી શું કરતા, મંદિરના ખાડામાં વૈષ્ણવોની ઉચ્છિષ્ટ પતલો પડી હોય, એ ઉચ્છિષ્ટ પતલમાંથી કણિકા પ્રસાદ લેતા. વાહ એ ઉચ્છિષ્ટ પડેલું હોય એમાંથી કણિકા પ્રસાદ લેતા. હા અને કણિકા પ્રસાદ લઈ અને પછી ઘરે આવીને 2 મુઠ્ઠી ચોખા ઉકાળતા અને 2 મુઠ્ઠી ચોખામાં મીઠું નાખીને ખાઈ જતા. પછી હા એનું ભોજન જ હતું 2 મુઠ્ઠી ચોખા, એ એક જ સમય બપોરે. તો ઘણા લોકો કહેતા, એના પ્રેમી લોકો કહેતા કે મહારાજ 2 મુઠ્ઠી ચોખામાં શું વળે, કે કઈક વધુ પ્રસાદ લેતા જાવ ને, કઈક સારો પ્રસાદ લેતા જાવ ને. ત્યારે ગૌર કિશોર શિરોમણીજી જવાબ આપતા કે આનાથી વધુ પ્રસાદ મને સહન થતો નથી. હા મતલબ એનો અંતરાત્મા જ ના પાડે કે બસ હવે આનાથી વધુ તારે જમવાનું નથી. એનો અંતર આત્મા જ ના પાડતો હતો. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે, 2 મુઠ્ઠી ચોખા પોતે ખાતા અને પછી આગળ એનો નિત્યક્રમ એવો છે કે 3જા પહોરે એટલે સાંજે આરામ તો કરતા નહીં બપોરે, 3જા પહોરે છાત્રોને ભાગવત ગીતા ને રામાયણ ભણાવતા. મતલબ આધ્યાત્મિક ગ્રંથો મફતમાં ફ્રીમાં ભણાવતા. હા મને પણ કોઈ એમ કે 1 કરોડ રૂપિયા પગાર આપશી, પાછું ભણાવવા માટે આવી જાવ ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજી, તો હું ના પાડી દઉં. પણ મને એમ કે મફત ગીતાજી ભણાવવા આવો તો હું કદાચ દોડીને આવી શકું. હા હું મફત ગીતાજી તો ભણાવી શકું, પણ ગણિત અને અંગ્રેજી તો હવે હું કદાપી ભણાવી શકું નહીં. ચાહે મને કરોડ આપે, ચાહે મને અબજ આપે, હું જાણી જોઈને વિદ્યાર્થીઓને આવા 3rd ક્લાસ ભણતરના ખાડામાં હું તો ન નાખી શકું. વાહ વાહ મારું કામ નથી. ગણિત અંગ્રેજી ઠીક છે, એ જરૂરી છે, પૈસા કમાવા સુધી જ જરૂરી છે, અને આધ્યાત્મિક વિદ્યા તો આત્મકલ્યાણ સુધી ભેગી આવશે આપણે. હા એટલે આત્મકલ્યાણની વિદ્યા ભણાવવાનું કે તો હું મફત કામ કરવા તૈયાર છું. પણ કોઈ એમ કેતું હોય કે કરોડ રૂપિયા આપી ગણિત અંગ્રેજી નહીં ભણાવો, વિજ્ઞાન નહીં, તો મને એ વિદ્યામાં હવે 1% રુચિ નથી. રુચિ એટલે નથી કારણ કે આધ્યાત્મિક વિદ્યાનું જે સુખ છે, ભગવાનના દર્શનનું, ભગવાનના કથા કીર્તનનું જે સુખ છે, એ સુખનો રસ ચાખ્યો છે, એટલે ખબર પડે છે કે ઓલી વિદ્યા નકામી છે. કોણ જાણે માણસો કેમ એ વિદ્યા જીવતા હશે, ભણતા હશે, ત્યારે એમ થશે કે કેમ આ ભણતા હશે. હા હવે ન ગમે એવું કાંઈ. એવી વાત છે, લાખો રૂપિયા દેતા ન ગમે એવું નહીં કે ખોટી વાત છે. બિલકુલ હવે થઈ શકે એમ નથી. કહેવાનો ભાવ છે કે આ પણ ગીતા, ભાગવત, રામાયણ છોકરાઓને ફ્રીમાં શીખવાડતા છે. અને એ બધા પાઠ શીખવાડતા અંતમાં કૃષ્ણનો અર્થ લઈ જતા, કૃષ્ણ પાસે પહોંચાડી દેતા કે મનુષ્યના તમામ વિદ્યાનું ફળ છે કૃષ્ણ ભક્તિ. હા આવી વસ્તુ છે. હવે જ્યારે સાંજે એ વિદ્યાર્થીઓને ભણાવતા ગોળ કિશોર શિરોમણી, ત્યારે એના ભણાવવામાં એક વૃદ્ધ પણ આવતા, સાધુ પણ આવતા. એ વૃદ્ધ હતા, અનપઢ હતા, પણ સરળ હૃદયના હતા. હા એવા એક વ્યક્તિ સાધુ બેસવા આવતા, એને બધા ખેપા ઠાકોર કહેતા. ખેપા એટલે પાગલ થાય. હા
મતલબ એની મુદ્રા જ પાગલ જેવી હતી. વૃદ્ધાવસ્થામાં હતા 65 વર્ષના, તો એ ભણવા બેસતા ગોર કિશોર શિરોમણી નિશાળમાં. હા ભણવા બેસે, પાઠ સાંભળે, નખરા કરે, હસે, ક્યારેક રડે, એવડે નખરા કરે એટલે બધા એને ખેપા ઠાકોર કહેતા. હા ખેપા એટલે પાગલ, મતલબ એ ઠાકોર પાગલ છે. હા પણ વાસ્તવમાં પાગલ નતા, સિદ્ધ મહાપુરુષ હતા. બિલકુલ. ખેપા ઠાકોરનું નામ મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે. એ એક સિદ્ધ મહાપુરુષ હતા. હા તો એ ખેપા ઠાકોર એ બોલતા બેહતા એટલે ગોર કિશોર શિરોમણી છે ને એને બેહવા દેતા, એને ખબર છે કે આ મહાપુરુષ છે. હા પછી તો ખેપા ઠાકોર પાઠ સાંભળે, બધું કરે, અને ગોર કિશોર શિરોમણી છે ને કોઈ કામ કે તો કામે કરી આવે. પણ ક્યારેક ક્યારેક ગોર કિશોર શિરોમણી ની નિંદા કરી લેતા. હા કારણ કે પાગલ હતા ને, પ્રેમમાં પાગલ હતા, અને અમુક સિદ્ધાંતો એને ગોર કિશોર નો ન ગમે તો નિંદા કરી લેતા કે હા ગોર કિશોર શિરોમણી ઠીક ન બોલ્યા, એવું બોલી દેતા કઈક. તોય બે જણાને એકબીજા વગર હાલતું નહીં. હા પ્રેમનો સંબંધ છે ને એટલા માટે બિલકુલ. આવી વસ્તુ છે. તો ગોર કિશોર શિરોમણીજી વિદ્વાન મહાપુરુષ પણ હતા. એક વખત સત્યમ પરમ ધીમહિ એ શ્લોકની એને 6 મહિના સુધી વ્યાખ્યા કરી. હા એક જ શ્લોક ઉપર 6 મહિના બોલ્યા. ત્યારે ખબર પડી કે આના ઉપર તો ભગવાનની બહુ મોટી કૃપા છે. આવી વસ્તુ છે. હવે બન્યું એવું કે એક બ્રાહ્મણ જમીનદાર હતો. હા મોટો બધો જમીનદાર હતો, બ્રાહ્મણ હતો પણ જમીનદાર હતો ને પૈસે ટકે બહુ સુખી હતો. તો એને ગોર કિશોર શિરોમણીને 1 મહિના માટે ભાગવત કથા કરાવવા માટે એને વર્ધમાન જિલ્લાના બાતો ગ્રામમાં બોલાવ્યા. હા પશ્ચિમ બંગાળમાં વર્ધમાન જિલ્લો છે. એ વર્ધમાન જિલ્લામાં બાતો નામનું ગામ છે. ત્યાં આ બ્રાહ્મણ જમીનદાર રહેતા હતા. હા તો એ જમીનદારે ગોર કિશોર શિરોમણીને બોલાવ્યા. 1 મહિનો માટે ભાગવત કથા સંભળાવવા માટે બોલાવ્યા. તો ગોર શિરોમણી પ્રસન્ન થઈ ગયા કે બ્રાહ્મણ બોલાવે છે અને બ્રાહ્મણનું કામ છે, તો બધા સંસ્કારી હશે તો હાલો પાઠ કરી આવીએ અને ભક્તિનો પ્રચાર કરી આવીએ. હા એટલે ગોર કિશોર શિરોમણી આ પ્રચાર કરવા આવ્યા. ત્યારે એને ખબર પડી કે અહીંયા તો બ્રાહ્મણ હોવા છતાંય કોઈના ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા નથી. હા ગામમાં મંદિર નથી, કોઈ ભગવાનને ભોગ લગાડતું નથી, ઘરમાં કોઈને મંદિર નથી. જોયું હા ભગવાનની પૂજા અર્ચના અહીંયા નથી. એટલે ગોર કિશોર શિરોમણીએ કીધું કે ભાઈ ત્યાં ભગવાનની પૂજા અર્ચના નથી, ત્યાં હું પાઠ નહીં કરું કે હું તો આ હાઈલો કે. હા ઓલો બ્રાહ્મણ રોકે છે કે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, પણ આને ચોખ્ખી ના પાડી દીધી કે તમારા ગામમાં ભગવાનની પૂજા જ નથી તો હું કઈ રીતે રોકાવી કે. હા અને આ વૈષ્ણવતાનું લક્ષણ છે. જેના ઘરમાં પૂજા ન થાય, પાઠ ન થાય, નાસ્તિક જેવું વાતાવરણ હોય ને એવાના ઘરે જાવું ન જોઈ, અને એવાના ઘરે અન્ન પ્રસાદ ક્યાં કઈ લેવું પણ જોઈએ નહીં. હા